હોસ્પિટલ જાઓ તો જોજો તમે, એ બેનો લગભગ બાવડા પકડે. એમાં ખાસ કરીને જોજો, ભાભા બીમાર તો ડોસ્યું ખાટલેલી જેકા દાદા આગ્યું જ ન જાય. ડોસ્યું બાવડું પકડીને બેઠે, કાંડું હલાવતા નહીં વાટલા દરડું નીકળી જાય. વાહ તારી હાશીવાય. નાના છોકરાને લગ્ન કર્યા ને પછી તમારા દાદા બહુ સારું નથી રહેતું, કટું ખાઈ ખાય, આનો ખોરાક બદલાય આગળ ટાઈસકા જેવો થાય ડો. પણ બેનો 100% એના પતિનું બાવડું ન મૂકે. ઠીક, આમ હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું, પણ વાત સત્ય છે. કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનું દર્દ વયું જાય. જોકે પેલા તો ઘણું સારું ભાઈ, ઘણું સારું, 2-3 દિવસ તો બોલે છે પણ ભાઈ 1 મહિનો થયો, નથી દેરાણી આવી, નથી જેઠાણી આવી, મને 1 મહિનાનો વનવાસ મળ્યો ભાઈ, મને 1 મહિનાનો. ને દેરિયા જેઠિયાને થોડી પડી હોય કાય લાગ જોઈને બેઠા હતા રોયા. પણ ઈ લેવા દેવા વગરનો આ પ્રોગ્રામ એને શરૂ કર્યો. હા, આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને, પણ સ્વભાવ કોઈ નથી આવ્યો આટો મારવાય તે. પણ તમે બધા આવો ને ભાઈ, આપણને એમ થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરું. પણ તમે બધા આવ્યા ને ભાઈ, તમારે બનાવી છે ને ભાઈ, આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી કે હાજા માંદા રે, બાળકની બળેલ ઠાઠડીએ ઠરી નહીં પ્યાલું, હાજા માંદા રે. પછી આપણે તો શું છે, મારા બાપાએ જીભ કસરેલી કે દેવી ને તો બાબરિયા ધારે દેવી. અખે ગઢ આઘું ન પડે ને ન્યાલી, પણ મારા બાપાએ જીભ કસરેલી ને ભાઈ તે દીધી હાજા માંદા રે એવું જ કહેતા હતા. પણ બટા તારા ભાગમાં હશે ને તો તું એ ઘીરે જાય ને તો ગ્રહ ફરી જાય. મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ બધા. 15 દી નથી ગયા ભાઈ, હું પરણીને આવીને તે 15 દી નથી ચાકા રોયો, બાંધો ન પડ્યો હોય. ઓહળિયા વાટી વાટી મારા આંગળાની રેખાઓ ખાઈ ગઈ ભાઈ. પણ 2-3 દી થાત બહુ સારું. 2-3 દી થાત બહુ સારું. રણજીતભાઈ આટો મારી ગયા હતા, એને કીધું ડોક્ટર ભલામણ બધાને કરી ઉભો થવો જોવે. હા, તો 3 દી થતા એમ તો શીરો ખાય છે, રાડો બહુ છે, ખાઈ ખાઈ હાથડા હેડવા ને. કાજુ બદામ તો એમ ખાય કે જાણે કુકડો જવા ગળતો હોય. પણ કહેવાનો મતલબ મારો કે એ એક સહજ એમ કે બહુ સારું છે, 15 દી થા બહુ સારું છે. જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ. હવે 2 દીથા તો જમે છે, 2 દીથા વાતો કરે. અને કાલે જ ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે, પ્રમ દિવસે ઘરે વયા જાઓ. તમારા જેવા જાય ભાઈના પૂન, અમારા છોકરાઓના પૂન તમારા ભાઈ પાછા ફેર્યા. અમારા ગુરુની ક્યાંક કૃપા હશે, આ મરણ પથારેલી તમારા ભાઈ ઘરે જાય છે, આ અમારી ઉપર કૃપા છે. અને અમે પ્રમદી ઘરે વયા જાઉં, પ્રમદી ઘરે વયા જાઉં કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય. પોતાના હાથ મળે જોવા કે એમ પ્રમદી ઘરે વયો જાય. આ શબ્દની તાકાત. આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે, લગભગ તો અહીંયા હોય નહીં. બોલો, એ હોસ્પિટલ ની બહાર લીમડા હેઠે બીડી ટેકાવીને બેઠા હોય. આપડે કે કાં મારો બાણ બધા અંદર છે, આવો બે સા પાણી બે આવ.
તો આપણે વળી તો આપણે ત્યાં પહોંચ્યા જ હોઈએ એટલે આપણે દાદા સદન પૂછીએ કે કેમ છે હવે મારા ભાભીને કેમ છે મારા બેનને? હવે નું ઊભી થાય, પૂરું થઈ ગયું. હા, કાલ તો વાતું કરતી હતી, આજ તો વાતું માંથી ગઈ. હા, અને તમે તો બહાર રખડતા હોય, અમર જેવું હોય તો જાનમાં રાખજો. લે એ જીવે હજી. મતલબ પુરુષની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે. આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં, પણ મૂળ પાયાની વાત છતાં પણ અંદર શક્તિત્વ તો છે જ. તે મેં કીધું ને, આપણે બુદ્ધિ છે જ નહીં. પુરુષમાં બહુ બુદ્ધિ ઓછી, એટલે જ આપણે બહુ માથું હાસવાની બહુ કઈ ઓલી નહીં, એટલે નાના નાના વાળ રાખી. બહેનોને બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાસવા હાટું મોટા મોટા વાળ રાખવા પડે. એટલે પછી કારણ કે એરિયલ જ મોટા, ગમે ત્યાંની ટાવર પકડે. આપણે હાવ ટાવર વગીને હાવ. આ બહેનોમાં બહુ બુદ્ધિ ગુજરાતભાઈ. હવે એક ઝીણો દાખલો દઉં. જો ભાઈ, તમારે પછી સમજવામાં ઉતાવળ નહીં કરવાની. હા, આમાં પછી તમારી રીતે તમે અરથ કરો તો પછી તમને એમ થાય કે માયો ભાઈ આવું કેમ બોલે. ના, આવું નહીં ભાઈ કરવાનું. આ જો પેલા કહી દઉં, હો, તમારે ઉતાવળ નહીં કરવાની. હા, હકીકત કહું, આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે ટેસ્ટ થી હેઠું ઉતરી જવું, પણ શબ્દ થી હેઠું નથી ઉતરવું. શબ્દ શબ્દ છે યાર. આવા બેનરો લાગ્યા હોય એ લાજે યાર, ભૂલ પડી હોય. હવે વડીલો પડખે બેઠા હોય, ફોઠા ન પડવા જોઈએ. એટલે એક જોક્સ એવો છે, પણ એટલે પછી તમે ઉતાવળ કરો તો પછી લાગે પગે લોહી ની ધારી પછી. એટલે જો બુદ્ધિ કેવી કહું. એક બેન બસમાં ચડ્યા, ધ્યાન દેજો બરોબર. આમાં સમજાય તો જ દાંત કાઢવા, ખોટા દાંત નહીં કાઢવાના. આપણને બીજા કોઈને ફાવતું જ નથી કે હવે જો તમને આ વાત સારી લાગી હોય તો તાળીઓથી વાતને વધાવો. નહીં, વધાવવી જ નથી. કારણ કે સમજવું જ જોઈએ ને. કોઈ દી કલાકાર ફેલ જ ન હોય, ઓડિયન્સ ફેલ હોય શકે. કોઈ સમજી ન શકે તો જાય. પણ બહુ આમ જો હવે પકડજો વાત. ઈ બસમાં ચડ્યા, અને બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર થી બસમાં ચડ્યા. આરે 3 છોકરા, 1 2 3. કંડક્ટરને કીધું એક અમદાવાદની ટિકિટ આપો. કે બેન, એક ટિકિટ કેમ? આ 3 છોકરા તો હારે છે. ત્યારે બેને કીધું કે 3 વર્ષથી મોટી ઉંમર નો હોય ને એની ટિકિટ લેવાય ને, 3 વર્ષથી નાના હોય તો લેવાય. 3 વર્ષથી નાના હોય તો ન લેવાય. તક એક 3 વર્ષનો નથી. કંડક્ટર ગોથું ખાઈ ગયો કે બેના 3 છોકરાને એક 3 વર્ષનો, 3 વર્ષનો એક નો, એનું ખોટું બોલો તો દશામાં બસ. હું ખોટું ન બોલું ભાઈ. એક 3 વર્ષનો. અરે કે બેન, 3 છોકરા એક 3 વર્ષનો નો જ હોય તો જ કેવું ને ભાઈ. આ જો 2 વર્ષનો, આ 2.5 વર્ષનો, આ 3.5 વર્ષનો. ઓલો વધારે વેમમાં પડ્યો કે 2.5 વર્ષનો, 2 વર્ષનો, 3.5 વર્ષનો. અરે બેન, તમે એક પૈસા હાટું ખોટું બોલો. અરે સાહેબ, ખોટું જ ન બોલો. આ તો નકર ક્યાંથી હોય તો જન્મ તારીખના દાખલા લઈ આવું. ખોટી થોડું બોલું. આ જો 2 વર્ષનો, 2.5 વર્ષનો, 3.5 વર્ષનો. કે પણ બેન હોય કેમ? કે જોઈ રહ્યા હોય નહીં, જોઈ રહ્યા. કે પણ કઈ રીતે? આ મારા દેરનો, આ મારા જેઠનો, ના એક મારો. આ શબ્દોની મારામારી છે. કોઈ પણ વસ્તુ અસત્ય ન હોઈ શકે. દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે, પણ દરેકનું સત્ય અલગ હોય છે. હવે દાખલા તરીકે દરેકનું સત્ય અલગ એટલે કે હું તમને એટલું પૂછું કે નેશનલ હાઈવે છે તો નેશનલ પાર્ક ડાબી સાઈડ આવ્યું કે જમણી સાઈડ? દરેકનું સત્ય અલગ હશે. કઈ દિશામાંથી આવો છે એના ઉપર આધાર.
આપણે હામાં બે આવી જઈએ છીએ ને સાહેબ, એટલે દરેકનું બેયનું સત્ય ફરી જાય છે. સાઈડમાં હારે થઈ જાઓ, કોઈ દી તમારું સત્ય ખરાબ નહીં થાય ભલામણ. જયારે સામ આવી જાવ છો ત્યારે ઓલાનું ઉગમણું ને આપણું આથમણું થઈ જાય, ઓલાનું ડાબું એ આપણું જમણું થઈ જાય. પણ સાથે જયારે જોડાઈ જાય છે અને સાથે જોડાવા માટે આ બધા પ્રોગ્રામો જરૂરી છે. હમણાં ગુજરાતમાં ધારો છો જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી ગયું. હવે એમાં જે અમુક ફોર્મ ભર્યા હતા, બીજી સોણી નહોતી. બોલો, આમાં જે ઊભું રહેવું છે, વાડીએ ઉભો રે, રોજ ઉટકાય. તારે ક્યાં ઊભું રહેવું, એ તો તારું સ્થાન લે તું. દરેક ને એક એક પોતપોતાનું કાંઈક તો હોવું જોઈએ ને. એક જગ્યાએ તો એક અપક્ષમાં એક જણો ઉભો રહ્યો, અપક્ષમાં. હાવ નહીં પક્ષ નહીં પાત, અપક્ષમાં અમે ઉભા છીએ લે. નહીં ભાજપ નહીં કોંગ્રેસ, અમે અપક્ષ, કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના. એ અપક્ષમાં ઉભો રહ્યો ને પછી ભાઈ છેલ્લા દિવસો બાકી, માઇકના ભૂંગળા બંધ થવાની તૈયારીઓ. અને પછી તો ઓલા ગામડામાં બધે ઓલી ખુલ્લી જીપમાં રખડી અને ભાઈ ગળાએ બેસી ગયેલા હાવ. અને એ જે બંધ ગળે છે એને જે ઉપાડ કર્યા છે, ભારત માતા કી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, નમસ્તે ભાઈઓ. મારું ગળું બેસી ગયું છે, પણ તમારી વગર, તમારી વશમાં આવ્યા વગર મારે રૂટકો નહોતો. બસ એક જ વાર મને મત આપી દો, પછી તમે સૌ હું સૌ લે. છતાં કઈ પ્રશ્ન હોય કયો તો એક જણે ઉભા થઈને કીધું કે બીજો કઈ પ્રશ્ન નથી, તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે. તા તો એને એમ કીધું, હે ભાઈ ગ્રાન્ટ આવ્યા પછીનો મુદ્દો છે. હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલિક કાઢવા હોય, એ હું દેશનું સતી કલ્યાણ કરી લે. બીજો કઈ પ્રશ્ન હોય કયો તો બીજા ભાઈ ઉભા થઈને કીધું, ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી, અમારું ગામડું ગામ છે, પણ આટલા વર્ષ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે, અને કોઈ અહીંયા અમારે શમશાન નથી. અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે, શમશાન નથી, શમશાન સાપરી નથી. તા તો ઉપડી ગયો, શમશાન નથી જવો, એટલે કહું છું નહીં પક્ષ નહીં પાત, અપક્ષ. અને એકવાર મને જીતાડી ગયો મિત્રો, એક શમશાન નહીં, ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગુગલું નહીં. તો ગામે મત નો દીધા ને માર્યો કે આને તો ગુડી નાખો. નહીં, જે બીજા માટે જીવે છે, મારે સાબુરે થાવું જીવન ખોવા, પણ માન વિના ધોવા મેલ ને. આ કોઈ પણ આ તમને આનંદ કરનાર કોઈ પણ કલાકાર આ પોતે તો ઘસાય જ છે ને રોજ. એટલા કિલોમીટર કાપે છે, એટલી રાતું તમે બદલતા રહ્યો, ગામ અમારે બદલે, પણ જીવતર તો ખોવે છે. એનો વ્યક્તિગત આનંદ શું? પરબડામાં તમારા છોકરાઓ આનંદ કરતા હોય, અમે ગમે ત્યાં પાછા. મતલબ એક થોડુંક એમ એવું હાવ ના માની લે. અમુક તો એમ જ માની લે કે આ મારા દીકરા રૂપિયા હાટું ડોટું દે, રૂપિયા તો ન લે તો એક દી ઘીરે ન રહે. અને ભાવ વગરનું કાંઈ છે જ નહીં. ભાવ વગરનું શું આવે? માણસ ભાવ તો હોવો જોઈએ ને. જેવો જેનો ભાવ. આ લ્યુનાના લાખ રૂપિયા હોત ને તો ઓન બોલાતી હોત. બોલો, 3000 માં 4 મળે એટલે કોઈ ધડો નથી કરતું. જો એના લાખ રૂપિયા તો માણસો જ વાતો કરે. કેટલી સરસ નાની એવી ગાડી બોલો, પડીએ તો લાગે બી નહીં, અને પાછું એવરેજ તો એટલી બધી સરસ, પેટ્રોલ ખૂટે જ નહીં. મતલબ મારો કે એનો ભાવ ઓછો છે. બે સાઈડ. પણ મને ભાઈએ જે વાત કરી, ન્યાય પ્રોગ્રામ સાલ લાગે. અને કોઈને બોલવું તો માયક આપ્યો, તમે હાવ આમાં મનમાં મૂંઝાતા નહીં કાંઈ. હા, નાન્યા કહટાવે ને કરતા કહેજો માયક આપશો. હા, કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા. પણ ભાવ વગરનું કાંઈ નહીં આવે. હા, અને બિહારીભાઈ હમણાં બહુ સારું ગાયું ને, સે શક્તિ કેરો સાથ. આ દેશ શક્તિનો દેશ. સાંભળજો, જેનામાં જેટલી શક્તિ. પોતે શું કરવા માંગે છે?
આ યુવાન ભાઈઓ બહેનો બધા બેઠા છો ને કહેવાય ગયો મને, આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ને ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે. લખી લેજો જ્યાં લખવું હોય. સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે છે, પણ કોઈનું કપડું દાઝતું નથી. પણ એક સૂક્ષ્મદર્શક લેન્સ અથવા બિલોરી કાચ તમે લઈ લ્યો અને ખાલી 2.5 બાય 2.5 ઇંચના તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે અહીંયા આગ પેદા થઈ જાય. એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય, તો 5 ફૂટના કરે તો શું થાય? માણસ પ્રગતિ કરી શકે, પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દે. જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. પણ એ આડોઅવળો બુદ્ધિને વિખરાવે છે એટલે એની સફળતા ઉપર પહોંચી નથી શકતો. કારણ કે ત્યાં સુધી તો પહોંચવું કે નહીં. જો ભાઈ તાળું 2 રીતે ખુલે, કવાડાથી ખુલે ને કૂચીથી ખુલે. પણ કવાડાથી ખોલેલું પાછું કામ ન આવે, કુશીથી ખોલેલું કામ આવે. સમજાય શું કહેવા માંગુ? કવાડાથી ખોલવાના ધંધા બંધ કરો તો જેથી કરીને બીજે પાછા હાલો. કૂચીથી ખુલશો તો કોઈ એવો સદગુરુ તમારી કૂચી લઈને બેઠો હશે જ્યાં તાળું અરે સાંભળો, કોઈ એવું તાળું જ દુનિયાનું નથી બન્યું કે જેની ચાવી ન હોય, જેની કૂચી ન હોય. આ દેવળી મુકાઈ ગઈ હોય. નિરાત રાખો. એમાં દુનિયામાં કોઈ એવો પ્રશ્ન કે કોઈ વિકલ્પ એવો છે જ નહીં કે સાહેબ એનો જવાબ ન હોય. આ તો ખોટા મુંજાઈ છે, અમુક આપઘાતો કરી નાખે છે. એને કયો ધૈર્ય રાખો, ત્યાં કૂચી પડી છે, ક્યાંક એનો જવાબ પડ્યો છે. કોઈ આ દુનિયાનો એવો પ્રશ્ન છે જ નહીં કે એ જવાબ વગરનો પડ્યો હોય, પણ કોકની રાહે બેહવું પડે. એટલે મને અમુક મુદ્દા મને એટલે ગમે છે. આ દેશ શક્તિનો દેશ, જેમાં જેટલી શક્તિ. ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે. શક્તિ કેરો સાથ એ વાંઢાનું પાંચું ન આવે સાહેબ. શક્તિ તો જોવે ને જોવે. બરે બાદપાજી નથી ભણ્યા, પણ એની પાસે કઈક શક્તિ તો છે. એ કુંવારા નથી, એને કઈક શક્તિ તો વરી છે. પરણી એટલે થોડોક પ્રશ્ન થાય. હા, પરણ્યા એટલે પ્રોબ્લેમ તો થોડોક રહેવાનો ભાઈ. હાવ બે પાલટીને કઈ ભાઈઓ સુખી છે ને બહેનો દુખી છે, ને બહેનો દુખી છે ને ભાઈઓ સુખી છે, એવું કઈ છે નહીં. બેયને નકુસા માંગળ્યું છે. ઓલાને એમ કે અમી ફાવી ગયા ને ઓલાને એમ કે અમી ફાવી ગયા, અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે કે અમે દુખી છીએ ને ઓલા કે અમે દુખી છીએ. હવે તમારે ફાવવું છે કે દુખી થવું છે, બે પ્રશ્નો તમારી પાસે છે. આપણે ઊભા કરીએ. એકા બીજીને અનુકૂળ થઈને રહેવું, આ નામ દાંપત્ય જીવન. પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે કે આપણે કોઈ પણ ઘરે ઉતર્યા હોય તો એક જ 10 મિનિટની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમની કે કઈ સાપથી પંખો ચાલુ થાય છે ને કઈ સાપથી લાઈટ ચાલુ થાય. તો બે માણસ આખી જિંદગી કાઢ નાખે, એમાં આપણને સાપું જ ન દેખાણી કઈ સાપથી આને ઉપડે છે ને કઈ સાપથી ઢીલા પડે છે. બસ સાપુ ગોતી લ્યો એટલે લેર જ છે ભાઈ. આપણે સાપુ નથી ગોતતા ને ડાયરેક્ટ હોલ્ડરમાં આંગળીઓ નાખીએ છીએ, એમાં તીખારા થાય છે. બાકી દેશ શક્તિનો મૂળ મારે થોડુંક 5-10 મિનિટ જે વાત કરવી છે. આ દેશ શક્તિનો દેશ. આ ભારત વર્ષ શક્તિનો ઉપાસક છે. અને જેની પાસે જે પ્રકારની શક્તિ છે, કોઈની પાસે ભક્તિની શક્તિ પડી છે, કોઈની પાસે પોતાની માતૃત્વની શક્તિ પડી છે, કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે, કોઈના ઈષ્ટદેવની શક્તિ પડી છે. એક જગ્યાએ મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સ્મરણ કરો. તો એ ભાઈ મને કહે તો કોનું નામ લેવું? મેં તમને જેની ઉપર શ્રદ્ધા હોય એની. મને કે આપણે કોઈ ઉપર શ્રદ્ધા ન હોય તો તારા બાપુજીનું નામ લે. એની ઉપર તો તારે શ્રદ્ધા રાખવી જ પડે, કારણ કે તને એને ખંભે બેહાડીને મેળા કરાવ્યા. આને કાગલો કહેવાય, આને ચકલી કહેવાય, આને મતોલો કહેવાય. બતા આ બધા જે તારી હાટુ તારા બાપે જે તોતળા ઉપાડા લીધા હતા, ક્યારેક આવું યાદ કરી લેવો. અને આ બધું ખોયું છે ત્યારે ઘોડિયું મળ્યું છે, અને ઘોડિયાના ખોયામાં ઈ ખોયું છે ત્યારે માનો ખોળો મળ્યો છે.
અને એ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ, પણ એ સમાજ તમને ગમે એટલો મોટો મળશે પણ હવે પાછો ખોળો નહીં મળે. આ જે વસ્તુ ખોયું એનું સ્મરણ કરો. દુઃખને કોઈ દી જિંદગીમાં વાગોળવું નહીં. આવું જે સુખ ખોયું છે એને યાદ કરો. જોકે આ 21મી સદી છે, કોઈ આ તો ઠીક છે વૃદ્ધાશ્રમ ચાલે છે, હા, પણ એ કઈ રીતે ચાલે છે એ ખબર છે. અમુકને ઘેરે નથી ગમતું એટલે પછી ત્યાં વ્યા જાય, કારણ કે કઈક ગ્રુપ તો જોવે ને અરે બેહવાનું વાતું કરવાનું, એ કઈ ટીકા નથી. અને કોઈ માવતરને હલબલાવીને ઘેરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં, એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં. બાપુજી એની ફેરે ગયા હોય, આવું થોડુંક બનતું હોય છે એમાં કાંઈ હાવ, કારણ કે ઓલા બે માણા નોકરીઓ કરતા અહીંયા આખો સમય કાઢવો હોય ક્યાં તો એક બેઠક મળે એને, અને જે પૈણા એ જ પૂંજાણા. આ જો મહાદેવને શું કામ યાદ કરી? બાજુમાં ભવાની બેઠી. ભગવાન રામને શું કામ યાદ કરી? હે, બાજુમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી? બાજુમાં રાધિકા બેઠી છે. કૃષ્ણના જીવનમાં રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત, એમ આપણા જીવનમાં એ ન હોત તો વાંઢાને કોણ? મારો દાદો એમ કે આવો, એમ ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો બાબુ મારે. એટલે પરણી એટલે થોડોક પ્રશ્ન રહે, મૂળ વાત. એક આવ ઝીણી વાત કહું, તમે કહેતા કહો. બહેનોની બહુ હાજરી છે એટલે આપણે પાછું એ ધ્યાન રાખવું જોવે. નહીં તેને એમ થાય કે મારો રોયો અમારી કઈ વાત લાવતો નથી. યોગેશભાઈ, બહેનો ભેગા થાય ને એમાં બધા આવી ગયા, ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે. ઈ બહેનો ભેગા થઈ જાય ને જો આમ હાથ થઈ ગયો પછી જે વાતો ઉપડે ઈ કાન દીને સાંભળવા જેવી હોય. આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો ઈ કરે જ તે. ઈ કહે છે તમારા ભાઈમાં કઈ જાજી બુદ્ધિ નહીં. હા લે તઈ લે, અને હારી વાતે હાશી. પુરુષમાં હું તમારી ભેગો છું પણ આપણને બુદ્ધિ નથી. ફાઇનલ. કારણ કે આપણે બુદ્ધિના માણસો જ નથી મારા વાલા, આપણે પ્રેમના માણસો છીએ યાર. બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર. નહીં, આ બુદ્ધિનો વિષય નથી. માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો છે. પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર હેઠું આવવું પડે. હાથમાં શમશેર લીધી છે જ્યારે ધર્મ માટે શિવાજી જેવાએ, ત્યારે એક તલવારના ઝાટકે 10 બાટકા બોલાવ્યા છે. અને સાહેબ આ દેશનો વિવેકાનંદ ભગવો પહેરીને અમેરિકા વયો જાય ને સાહેબ તો વિશ્વને ભગવું કરીને વયો આવે છે, કારણ કે પુરુષી પ્રેમાળ છે. પણ એ તમામ શક્તિ આંગણે ભગવતી બેઠી છે એની છે. મૂળ પાયો ન્યા છે. જેના ઘરે એવી જોક માયા જેવી બેઠી હોય તો જ હાથ મહેમાનને લઈ જાય. ભગવાનને એમ કહી દે કે ઉભો રે, બેહી જા ઘડી. બિલખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે, કોને વાંજિયા કે તું? વાંજિયા મેણું 12 વર્ષનો પુરુષ સાંભળીએ કે આ દેશની જનતા ન સાંભળી શકે. અને મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે ને હવે જો ઊભો થયો અહીંથી, હવે બેઠો થાશમાં બાવા જમા વઈને નહીં દઉં જાવા. અને તેથી હાથમાં કટાર લીધી છે બિલખાના જામામાં, તેથી બ્રહ્માંડ હલવા મળ્યો છો. અને આમ જ હાથમાં કટાર લીધી, 5 મહિનાનો ગર્ભ છે, નાળ નહીં કાપું, તું જમી લે ત્યાં સુધી જીવતું રાખવાની મારામાં તેવડ છે. ધાર બટકું લે હાથમાં કોળિયો, તને ભવાની નહીં ભેટી હોય. અને સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકને રક્તપિતિયા માલી ચતુર્ભુજ થાવામાં એમાં ફફડી ગયો તો ક્યારે આનું કાંડું પકડી લઉં, અને કાંડું પકડ્યું હતું. મર્યાદા ભૂલી ગયો છો કે આ બીજી બાયુના બાવડા ન પકડાય. બાવડું પકડી લઈને એટલું કીધું કે એ શેઠાણી, આ કટાર લક્ષ્મીના પેટમાં જાય, તારા પેટમાં નહીં જાય. અને તેથી પરમાત્મા એમ કહેતો હતો કે માગી લે ભારત વર્ષની આર્ય નારી, શું આપું તને? આ તેથી આ દેશની જગદંબા પરમાત્માને કીધું હતું કે તારામાં તેવડ નથી આપવાની, સોટ્યો હું ક્યારનો. માગી લે, શું માગું તારી પાસે? છે તારામાં તેવડ, મેં ભાણું પીરશું એવું કરવાનું નહીં. કઈ ભાણું આવું છે તારામાં તેવડ? તને ખાતા આવે, તને રાંધતા ન આવડે, રાંધતા દેશની જગદંબાને આવડે. લે મેં થાળી તૈયાર કરી દે, થાળી તૈયાર.
દેવી મને માફ કરો. અને એટલે કહું છું માગી લ્યો, માગી એટલે કે આવી પરિસ્થિતિ અમે આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે. તું ક્યાં જાણ્યો છો અમે આ ભાણું કેમ તૈયાર કર્યું? બસ ભાગ્ય એટલું કે આવી પરિસ્થિતિ બીજા માટે કરતો નહીં. આ દેશની શક્તિ જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. શું આ દેશના ઇતિહાસો એટલે ગાવું પડે છે આ દેશના કવિઓને ચારણોને છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાટ. આવી ભવાનીઓ બેઠી છે ઓરડા ઓઢી ઓઢી, અને સાહેબ જ્યાં સૂર્યને પ્રવેશ નથી જવાનો એવા ઓરડામાં દેશની જગદંબાઓએ કોઈ દી સાહેબ બહાર નથી નીકળ્યું. અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન, એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દી આવી પરીક્ષા કરવાના ખતરા ન કરવા. મારી માવુને ગૌરવ લેવું જોઈએ. અરે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો હોય. ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા. અરે હાલ આમ હાલ હાલ શિબલી. માફ કરે, હું એની ટીકા નથી કરતો, પણ એ હિરોઈન નક્કી કરે તમારા મોઢા ઉપર તમારે હું સોંપડવું. તમારા ઘરની અંદર તમે રામાયણ ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ, તમારા મોઢામાં ખીલ નો ખોટો થાય સાહેબ. કારણ કે એમાં એક એક સોપા, એક એક શ્લોક. અરે છોડો, હનુમાનજીની આગળની બે જ પંક્તિ રોજ વાગોળો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે. નિજ મન મુકુર સુધાર, મારું મોઢું હારું કર. એનાથી જે મોટા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય. એટલે આ દેશ, મારો કહેવાનો મતલબ કે ઈ નક્કી કરે એવા તમારે પાનેતર લેવાના. ફેરેન લવલી થી ધોળું થવાતું કોઈ જો ઠીકા નથી કરતો ભાઈ, માફ કરે. એનાથી કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી. અને તમને એવું લાગતું હોય તો 1 મહિનો ભેંસ ને સોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તાર લગાડજો. અમારા બાપુજી શું થાય નહીં, આ દેશનો સંત નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે, અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે ભલામણ. એટલે શક્તિ માટે. એટલે બાકી લગ્ન થાય એટલે થોડોક પ્રશ્ન રહે, એ તો રહેશે જ. એક જણો આમ પત્રિકા વાંચતો હતો કાલે, લે બિહારી વાય ને લે ગુજરાત વાય માયાભાઈ આહિર ને લે ડાયરો લાગે હોય ઘરે બપોરે બેઠો બેઠો વાંચે ને ઘરવાળીએ ફટ દઈને લઈ લીધું. ડાયરામ નથી જવાનું. હા, અને ઓલો ઢીલો પડી ગયો, જવાનું ક્યાં કહું વાંચું સૌ. પણ આને ગમે એમ કરી પ્રોગ્રામમાં આવું જ તું. બેનને આવું હતું પણ તબિયત ખરાબ એટલે ને આવ્યો વગર એને અવાય એમ નહોતું. એટલે પછી કાંઈક જે કાંઈ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું. જો 11:30 ની માથે 5 મિનિટ ગઈ એટલે વેણું મારું અને ટકો તમારો. દાદાને કીધું ગાંડી આમ થાય 10 વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. એને ખબર છે 10 વાગ્યા મેળ કરી રહ્યા આપડા સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ. એની વાત નથી કરતો. આ ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ છે બધા. અને આપણે અહીંયા ફૂલ નાઈટ હાલે એટલે એટલે ગામ એટલે ફેરવું છું. બાકી તો આપણે ન્યાના જ છે બધા, આઈના ન્યાના છે, બધું એક જ છે. અને પ્રોગ્રામ એવો જામ્યો 1:30 વાગ્યો. 1:30 વાગ્યે બિહારીભાઈ નો રાઉન્ડ પૂરો થયો ને માયો આયર બાકી. ઓલાને હુડી વિશે હોપારી ચૂક. અરે રે 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 1:30 વાગ્યો અને ઓલે પડે 11:30. એ 11:30 આમ વીજળી ખોડે હળાળા મારે. એની ઘરવાળી જ દેખાય, જમકુ જ દેખાય. આભમાં ઝીણી જબુ કે જમકુ રે. અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો, પણ શિવનો ઉપાસકો પાછો ભગવાન ભોળિયાનાથ નો ભગત. અને ઉભે રસ્તે ચડ્યો, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, નમામિ સમિશાન નિર્વાણ રૂપમ. જે કઈ આવડતું હતું યાતે રુદ્ર શિવાન તનુર ઘોરાન, ઓમ ત્રંબકમ જમ સુગંધિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. તાવ છે નમઃ શિવાય. મળ્યો ભાઈ ભગવાન શિવને. ભગવાન પ્રોગ્રામમાં જતા
અરે મારો બાપ કોઈના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બેહે? બેઠો હોય, ક્યાંક બેઠો હોય. એટલે ભગવાન શિવ સીધા પ્રગટ થયા, કારણ કે પોતે હાવ ભોળોનાથ ને તરત કીધું માઈક બેટા માઈક માઈક માઈક, મારો દીકરો આમ જો, મારે પાછું ડાયરામ જવું છે, બિહારી ભાઈ ને સાંભળ્યા ને મારો આયર બાકી છે. એ કે ભગવાન મારે છે એની બાકી છે, પણ કે બેટા ક્યાં હુआ? કે કાંઈ હુआ નહીં, હોने वाला है. કે પણ બેટા તું માગ, હું શિવ તારી ઉપર પ્રસન્ન છું, માગી લે. મારી જેવો કોઈ ઓઢરદાની નથી, મારી જેવો કોઈ દાતાર નથી. સપટી ભભૂત ને ખજાના કુબેર કા. સાંભળીને બેટા મેં રાવણ ને લંકા આપેલી છે. એ કે લંકા ન જોતી થાહે તે ગિર્યા. એ તો પ્રોગ્રામ ગોઠવાઈ જ ગયેલો છે. કે પણ તો મને શું કામ બોલાયો? બીજું કાંઈ નથી જોતું પ્રભુ. ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. કે તો પણ બેટા શું જોવે ઈ તો તું મને કે, મને શું કામ બોલાયો? મારા ઘર સુધી હારે હાલો. પ્રશ્ન ક્યાં અટકે છે? પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું, દરવાજો ખોલે એટલે આડા ઉભા રહ્યો, પેલો કાજી લ્યો. કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું નહીં આવે ને, અમારે હાવ ટાલ્યું પડીને તડાકા બોલ છે. પણ મહાદેવ કે બેટા પ્રશ્ન હું છે? પ્રશ્ન એટલો હું 11:30 નું કીટ પ્રોગ્રામ માં આવ્યો છો. 11:30 નું કઈ આવ્યો છો? કેટલા વાગ્યા? 1:30. ભોળાનાથ એની મર થઈ ગયા, હું એકનું જ કીટ આવ્યો હતો. પરિણામ એટલે પ્રશ્ન થવાનો છે. અને શાસ્ત્ર સાક્ષી છે, અનેક મુદ્દા સતીએ પણ ઉભા કર્યા છે. એટલે એ સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજી જીવો ઘડી એક, તો સમજો બેડો પાર.